તો મિત્રો એકવાર વેગેનારને સલામ છે, કેમ કે જે રસ્તે અત્યારે આવ્યા એટલો ડેન્જર રોડ હતો કે રેકોર્ડિંગ કરવું ને ઈ પણ હાથમાં ન રહ્યું. પણ એમ જ હતું કે આજે કેમ કે ટાયર એટલા ફરવા માંડ્યા, એટલા સ્લીપ થવા માંડ્યા, છતાંય આપણી વેગેનારે આપણી લાજ રાખી લીધી, આપણો સાથ ન ચડ્યા. અને અહીં આપણે ઠેકડીમાં આપણી કેમ્પિંગ લોકેશન જે એક અત્યારે આપણું ગામ અહીંયા વસી ગયું છે, તમે જોઈ લ્યો. અહીંયા બંનેની અમારી કાર ઓપન થઈ ગયું, અમારું ઘર ઓપન થઈ ગયું છે. ડોગી પણ અમારું સ્વાગત કરવા આવી ગયું. અને અહીંથી મહેમાન આવ્યા કે હાલો શું આવ્યું છે આપણું ઘર તો જોઈ લઈ. અને અહીંયા જો અમારું ઘર ઓપન થઈ ગયું. અને ઘરમાં આજે બને છે વટાણા બટેકાનું સાથે ખીચડી. હા જો કેવું મસ્ત આપણી કિચન ઓપન થઈ ગયું. ઉપર તમે જો અહીંયા ચાંદો અને અહીંયા મારો ચાંદો. હા જો મસ્ત મજાનું કેવું લાગે, આ મોજ જ. ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ મિત્રો. તો અત્યારે મુન્નારની અંદર અમારી સવાર પડી ગઈ છે અને અત્યારે આપણે ફરવા જઈએ છીએ મટ્ટુપટ્ટી ડેમ પાસે. મટ્ટુપટ્ટી ડેમ પાસે જવા માટેના રસ્તામાં જે તમને વચ્ચે ચાના બગીચા દેખાય, અહીંયાથી રોનક જ કંઈક અલગ થઈ જાય છે. અહીંયા બધે જ તમને ટેક્સી, બસ અને ઓટોની સર્વિસ મળી જાય છે. જતાનો રસ્તો કંઈક આવો છે ને એટલો ટ્રાફિક વાળો છે કે રસ્તામાં શોપ્સ લાગેલી છે બધી, અને માણસો ટુરિસ્ટ અટ્રેક્શન તમે લોકો જુઓ, અને એટલી બધી ગળદી હોય છે ને. મને ખબર નથી કે અહીંયા ફરવાની સિઝન કઈ છે. હું જ્યારથી ફરું છું કેરેલા સાઉથ ત્યારથી મને બધી પ્લેસ ઉપર તો પબ્લિક જ મળે છે. સવારી પણ છે, બાઇક રાઇડિંગ પણ છે. જુઓ તમે ડેમની પાસે એક ટુરિસ્ટ પોઈન્ટ જ છે, અને એટલી બધી દુકાનો છે કે વાત ના પૂછો. દોસ્તો આ છે એલિફન્ટ પાર્ક. આમ તો જો દોસ્તો ખૂબસૂરતી ખરેખર મુન્નાર તો જન્નત જ છે. મટ્ટુપટ્ટી ડેમ આપણે આવી ગયા છીએ. કદાચ નામ લેવામાં કઈ પ્રોબ્લેમ થતી હોય તો માફ કરજો, કેમ કે નામ પેલા અહીંયા મેં કીધું આપણે અંકલની ત્યાં ચા પી લઈ અને પછી આગળ જાય. મિત્રો ટ્રાવેલિંગમાં છે ને વોકી ટોકીની બહુ જ રિક્વાયરમેન્ટ હોય છે, કેમ ઘણી જગ્યાએ આપણા ફોનના ટાવર ના હોય. અત્યારે અજયજીને અમે પાછા ખોવાઈ ગયા. હવે નથી એનો ફોન કે નથી મારો ફોન. ઘણી વખત આવું થાય તો વોકી ટોકી બહુ જરૂરી છે. મટ્ટુપટ્ટી ડેમ ઉપર આપણે પહોંચી ગયા છીએ, અને આ નોર્મલ જ ડેમ છે, પણ અહીંયા પુલ ઉપર તો એટલો બધો ટ્રાફિક છે ને, તો અહીંયા વ્યૂ સારો છે એટલે આપણે અહીંયાથી જ ફોટા પડાવી છે કે અહીંયા ક્યાંય ગળદી ભીડભાડ છે નહીં. તો બસ આપણને તો જ્યાંથી વ્યૂ મળે ને, ગળદી ન હોય, એ જ આપણા માટે બેસ્ટ વ્યૂ પોઈન્ટ. મટ્ટુપટ્ટી ડેમ પાસે તો મેળો ભરાણો હોય એ રીતે ટ્રાફિક હતો, અને રવિવારનો દિવસ હતો એટલા માટે ટ્રાફિક ગજબ હતો. તો હવે અમે પુલ તરફ જોવા જઈએ છીએ કે ત્યાં કેવું કાંઈથી ડેમ દેખાય છે. તો મિત્રો જોઈ લો, આ છે આઈનો ડેમ, મુન્નારનો ફેમસ. અને અહીંયાથી કાંઈ વ્યૂ એવો નથી, જ્યાંથી તમને બતાવો એ જ બેસ્ટ વ્યૂ હતો. તો પુલ ઉપરથી તો કંઈ એટલું ખાસ દેખાતું નથી, તો ચલો પાછા ત્યાં જ જઈએ. મિત્રો અહીંયા ટ્રાફિક જ એટલો છે કે પાર્કિંગની એવી કોઈ વ્યવસ્થા ખાસ છે નહીં, પણ આપણે આગળ 4 કિલોમીટર સુધી જાય છે. તો ચલો મારી સાથે, અને આ ટ્રાફિકમાંથી ફટાફટ નીકળીએ. અજયજી મળી ગયા છે અત્યારે, અને અહીંયા કે ઊભી રહેવાની જગ્યા નથી, તો 4 કિલોમીટર આગળ ઊભું રહેવાનું નક્કી કર્યું છે. તો દોસ્તો આજ તો સન્ડે નો દિવસ હતો ને અહીંયા કોઈ ટ્રાફિક હતો જોરદાર, એટલે આપણે તો ટ્રાફિક જોઈને જ ભાગીએ, એટલે ફટાફટ ભાગ્યા જ છીએ. અહીંયા બોટિંગ પણ છે. જુઓ દોસ્તો, આપણે ભાઈ આટલા ટ્રાફિકમાં બોટિંગ એ કરવાનું કંઈ થતું નથી. આપણે ફરવા આવી છીએ, વાત બરોબર છે, પણ આટલું ટ્રાફિક જોઈને ફરવાની મજા બગડી જાય તો એવું નહીં થવા દેવાનું. બોટિંગ તો આપણે બધી નદીમાં ને સરખું જ હોય છે, એટલે બોટિંગ તો આપણે કોઈ પણ જગ્યાએ કરી લેશું. પણ એમ કે ટ્રાફિક જોઈને હવે ભાગવાનું મન થઈ ગયું. બાકી છે આ વસ્તુ જન્નત. તો આપણે ચાના બગીચા જોયા, હવે આ રિયલ જંગલ જોઈ લો. અત્યારે આપણે જવાનું છે ઠેકડી તરફ, પણ અત્યારે ક્યાં હવે શું લોકેશનમાં કેમ જશું હજી કાંઈ ખબર નથી. પહેલા તો આપણે આ ટ્રાફિકમાંથી નીકળી ગયા, છતાં પણ ટ્રાફિક જો, પહાડ છે, જંગલ છે, કરવી રોડ છે, છતાં પણ આટલો બધો ટ્રાફિક છે. અને સૌથી મસ્ત મજાની વાત શું છે ખબર તમને, મજા આવે એવી કે અહીંયા નકરે ફોરેનર જ છે, નકરી ભૂર્યો જ છે, એટલે તમે તો જોઈને જ ગાંડા થઈ જાશો.
મિત્રો આ ડેમ નો કિનારો છે અને અહીંયા આપણે આપણી ગાડીને પાર્ક કરી નાખીએ અને અત્યારે સવારનો નાસ્તો કઈક બનાવશું અને પછી અહીંથી ખાઈ પીને આગળ ફટાફટ વધીએ. મસ્ત મજાના લોકેશનમાં આપણું કિચન ઓપન થઈ ગયું છે અને તમે જોઈ લ્યો. હવે અહીંયા ફટાફટ કાજુ નાસ્તો બનાવી લઈ. મસ્ત મજાનું વાતાવરણ છે ને આવા વાતાવરણમાં તો રસોઈ કરવાની મજા કઈક ઓર જ હોય છે. અને જો તમે આજે હું બનાવું છું મસ્ત મજાના દલિયા. મિત્રો જોઈ લ્યો આ પહાડ ને પહાડની નીચે આ મટ્ટુપટ્ટી ડેમ છે અને ત્યાં જોઈ લ્યો તમને દેખાડવાની ટ્રાય કરી. અહીંથી છે ને બોટિંગ થાય છે. જો અહીંથી બધા બોટિંગમાં જશે અને બાકી મસ્ત લોકેશન તો સારું જ છે. મિત્રો આપણે વર્ષ એકની ટ્રીપમાં નીકળ્યા છે ગુજરાતના રાજકોટ સિટી થી. અત્યારે કેરેલા પહોંચ્યા છીએ કેમ કે આપણે પેલા વિચાર્યું કે આપણે સાઉથ ને એક્સપ્લોર કરી, જેમાં આજમાં અમારો દિવસ છે 15મો અને અત્યારે તમે મુન્નાર પાસે મુટ્ટુપટ્ટી ડેમ નામનું આવે ક્યાંય નામમાં કદાચ થાય. આ જો આખું ડેમ છે, ડેમની પાસે જ અમે અમારું કિચન ઓપન કરી લીધું. આ 1 વર્ષનો ટ્રીપમાં આજે 15મા દિવસે અમે કેરેલા છીએ, જ્યારે હજી તો આપણે પૂરું આખું ઇન્ડિયા ફરવાનું છે. પણ અમે આમ જ ફરવાના છીએ હસબન્ડ વાઈફ. બનશે એટલી કાર કેમ્પિંગ, એટલે કે અમારી કારની અંદર જ રહી અને અમારા દિવસો પસાર કરશું. પણ ફેમિલી સાથે હોય એટલે શું છે, બધું વિચારીને ચાલવું પડે. તો ક્યારેક એવું બને કે લોકેશન ના મળે તો અમે હોટલે રહેશું. હોટલ પણ તમને દેખાડશું, એના પણ રિવ્યુ દેશું, જેથી કરીને તમે પણ ફરવા નીકળો તો એ હોટલના સારી હોય તો તમે એનો લાભ લઈ શકો. બાકી અત્યારે જો અમે જમવાનો આનંદ લેશું સવારના બ્રેકફાસ્ટનો. તો કિચન ઓપન છે, કાજુનું કામ છે, તો ચાલો ત્યાં જાય. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વાંદરા આવી ગયા છે. મેં હાથમાં લાકડી રાખી છે. બાકી આપણે એને કોઈ ઈજા પહોંચાડવાનો તો ઈરાદો ન હોય, પણ એ લોકો શું છે હેરાન પેરાન કરે તો ખાલી ને ડરાવવા માટે જ. મિત્રો હવે વાંદરા એટલા બધા આવી ગયા છે તો વિચાર્યું કે આપણે ગાડી અંદર બેસીને જ હવે બ્રેકફાસ્ટ કરી લઈએ. તો ચાલો ગાડી અંદર જ વયા જાય અને ત્યાં જ આપણે હવે શાંતિથી નાસ્તો કરીએ. ચાલો અંદર હો હવે. જો આ દલિયા કાજુ બદામ ને બધું નાખી દીધું છે. આ કાજુ એ તો મિત્રો જોઈ લ્યો, બારે વાંદરા આવી ગયા. આપણે વાંદરા અંદર ઘરી ગયા. અહીંયા બેસી નાસ્તો કરીને આવી સેવા મળે, આપણે હાથે ના બગાડવા પડે, મજા જ આવે ને. તો વાંદરા આવી રીતે કઈક ચડી જાય છે ખાવા માટે, આમ હુમલો કરે છે. મિત્રો અહીંયાની જીપ્સી એટલી સરસ છે ને, તમે જુઓ, ઝોંગા ટાઈપ. મુટ્ટુપટ્ટી ડેમ ઉપરથી આપણે નીકળી ગયા છીએ, નાસ્તો પાણી કરી લીધો છે આપણે આગળ જવા રવાના થઈ છીએ ઠેકડી તરફ. ઠેકડી પણ ખૂબ જ સરસ ગામ છે. ત્યાં પણ 2-3 વસ્તુ જોવાલાયક છે જે હું તમને બતાવીશ. અને તમે આ 1 વર્ષની અમારી ભારત યાત્રામાં તમે અમને ફૂલ સપોર્ટ કરો. તમે બીજે અમે ક્યાં જાય છીએ, શું તમને બતાવી શકી છીએ. તમારા સપોર્ટ વગર તો બધું નકામું જ હશે, એટલે પ્લીઝ સપોર્ટ કરો. આ પહાડ ઉપર તમારે આવવું હોય તો તમે આરામથી આવી શકશો, કેમ કે અહીંયા રિક્ષા પણ ચાલે છે. પણ તમારે ડ્રાઇવિંગ ખૂબ સારું હોવું જોઈએ, કેમ કે કરવી રોડ્સ બહુ જ છે. અને હા ચાની જે સુગંધ આવે છે અત્યારે, મને હું તમને કહી જ નથી શકતી. બહુ સરસ આ લોકેશન, આ પ્લેસ છે. તો મિત્રો અમે અત્યારે હવે ઠેકડી તરફ જવા રવાના થઈએ છીએ. તો જો તમને કોઈને ત્યાં બી કેમ્પ સાઇટ કે કોઈ સારી લોકેશનની ખબર હોય, માહિતી, તો જરૂર અમને મોકલજો, સેન્ડ કરજો. અમે ત્યાં પણ વિઝિટ કરી અને ટ્રાય કરશું રોકાવાની. મિત્રો અહીંની બસો પણ કંઈક આવી જ છે, ચટક પટક.
સો મિત્રો ફરીને આજે બીજો દિવસ છે મુન્નારમાં ને આજે પણ મુન્નારમાં બપોર થઈ ગઈ છે. કાલે રાત્રે આપણે મુન્નારમાં જ રોકાણા હતા અને 10 કિલોમીટર આ દૂર ડેમ જોવા ગયા હતા અને ડેમમાં તો એટલો ટ્રાફિક હતો બાપા કે એમનામ જેટલો અડધો પડધો જોઈને જ પાછા વળી ગયા છીએ ને હવે 10 કિલોમીટર ફરી પાછા આવ્યા મુન્નાર સિટીમાં અને હવે ફરી પાછા મુન્નાર ને બાયપાસ રોડ ઉપરથી ચાલી છીએ ને જાય છે ઠેકડી. તો તમે જ્યારે પહેલી વાર આવો છો ત્યારે તમારી સાથે આવું થઈ શકે છે પણ આ ઠેકડી જવા માટેનો આ બાયપાસ રસ્તો બહુ સારો હતો એટલે અમે 10 કિલોમીટર પાછા આવી ગયા અને જંગલવાળા પહાડી રૂટ ઉપર ના જઈને પેલો ડેમવાળા રોડ ઉપર ના જઈને અમે આ બાયપાસ વાળો રૂટ પસંદ કર્યો છે. તો તમે પણ જો મુન્નાર આવો છો ને તમને રોડ રસ્તાનું કન્ફ્યુઝન છે તો અમારા વિડીયો અમારા બ્લોગમાં જોઈ લેજો, તમને માહિતી મળી જશે. આ બાયપાસના પણ વ્યૂનો નજારો એટલો જ સુંદર છે. જુઓ આ બધા જ ચાના બગીચા છે અને ચાની સુગંધ એટલી સરસ આવે છે અને બાયપાસ રોડ તો પહાડી રૂટ કરતાં પણ બહુ સરસ છે. રોડ રસ્તા ગોલાયું તો એવા જ છે પણ અહીંયા ડબલ પટ્ટી છે, નોન ડિવાઇડેડ છે છતાં પણ બહુ સારો છે. મતલબ ડિવાઇડર નથી પણ આમ તો ડિવાઇડેડ જ છે પણ સારો એવો રોડ છે અને નવો બનેલો રોડ છે એટલે તમને મજા આવશે. અહીંથી મુન્નારથી ઠેકડી છે 95 કિલોમીટર અને આપણે 30 કિલોમીટર સુધી તો આ જ રોડ ઉપર સીધે જવાનું છે. 30 કિલોમીટર પછી કયો રોડ આવે છે, શું રૂટ આવે છે એ હું તમને જરૂરથી કહીશ. ત્યાં સુધી તમે મારી સાથે બન્યા રહો, મારા વિડીયો જોતા રહો અને ગુજુ કપલ ટ્રાવેલરને લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહ્યો અને વ્યૂ તો જોવો. આ મિત્રો આ મુન્નારનો છેલ્લો પોઈન્ટ આપણે લેતા હવે આગળ વધીને ઠેકડી તરફ આગળ વધી છે. તો મુન્નારથી ઠેકડી જવા માટે બાયપાસ હાઈવે પર છે 35 રૂપિયાનો ટોલ ટેક્સ. પણ રસ્તા એટલા બધા કરવી છે, એટલા બધા ગોલાયું વાળા છે ને ટ્રાફિક એટલો બધો છે કે તમને કદાચ એકદમ પાવરફુલ ગાડી આવડતી હશે ને તોય તમારે ધ્યાન રાખવા જેવી બાબત તો છે જ, કેમ કે પહાડ રિસ્કી તો છે જ કોઈ પણ સંજોગોમાં. કહેવાય છે મિત્રો એકદમ યુટર્ન શાર્પ અને આ યુટર્નમાં ગાડી ઊભી રાખવી એ ગુનો છે. અહીંયા કોઈ સમજતું નથી. જોઈ લો. તો બાઇક રાઇડર્સ પણ અહીંયા એટલા જ આવે છે. મને પણ બાઇક રાઇડિંગ કરવું છે પહાડમાં. બાય બાય મુન્નાર. વિડીયો લો ને ક્યાંથી વિડીયો મૂકવું સમજ જ નથી આવતી. વ્યૂ એટલો સરસ છે બે બાજુ અને કેમેરો હું આમ નથી ફેરવી શકતી કે નથી આમ ફેરવી શકતી. મિત્રો આ મુન્નારથી ઠેકડી જતા વચ્ચે તમે જો એલિફન્ટ પોઈન્ટ વ્યૂ કરીને આવે ત્યાં ડેમ ને નદીનો જે નજારો છે હા મસ્ત જો આમ જોતો કરી. શું કઈ કાજુ મસ્ત છે જન્નત. ઠેકડી જવા માટેનો હજી સીધો જ રોડ છે. ચાલો તમને મિત્રો આ ઢાળ કદાચ આમાં એટલો નહીં દેખાતો હોય પણ બહુ ખતરનાક ઢાળ છે. ઊંચો એટલો ઊંચો છે કે ના ચક્કરમાં કેવા રોડ રસ્તા ઉપરથી જાય છે તમે જોવો. પણ આ રોડ રસ્તાનો ફાયદો એક ઈ છે કે આપણા ટોલ ટેક્સ બચી જાય છે. રોડ રસ્તા સારા છે ને ટોલ ટેક્સ દેવા નથી પડતા ને પ્લસ જરાય ટ્રાફિક નથી. રોડ એકદમ સ્મૂથ છે પણ છે બહુ રિસ્કી પહાડી ઢાળ વાળો. તો મિત્રો ઠેકડી જતા વચ્ચે પટાપરા ગામ ગયું અને હવે આવ્યું છે વલચે મન્નાર
અહીંયા ગામના નામ તો એવા અટપટા છે ને છતાં પણ તમને કહેવાની કોશિશ કરી છે કે તમે ગમે ત્યારે આવો ને કોઈ પણ રોડ લ્યો, 2-3 રોડ રસ્તા હતા પણ ગૂગલ તો આપણને અત્યારે તો આ જ બતાવતો હતો, પણ સિંગલ પટ્ટી જોઈને તમારે ડરવાનું નથી અને આ રસ્તા ઉપર આગળ હેલું ચાલો છે. રોડ A1 છે, બહુ મજા આવે. જો તમે નેચર પ્રેમી હોવ ને તો તમને બહુ મજા આવશે આ રોડ ઉપર. મિત્રો અમે છે ને ઠેકડી જતા હતા, રસ્તામાં ખાલી એક કેમ્પિંગ લોકેશન જોતા એક ઠેકાણે ઊભા રહ્યા તો મિત્ર મળી ગયા જે મલયાલમ છે જે બોલે છે, આપણને અન્ડરસ્ટેન્ડ નથી, હિન્દી થોડું જાણે, તો એમને એમનું ખેતર દેખાડ્યું, એક ગાર્ડન નાનું એવું, એમાં એલચી છે, તીખા છે, મતલબ કેટલી મસાલા ઉગાડ્યા છે. તો ચાલો હવે અહીંથી આગળ વધી. હવે આપણને તો કાંઈ આપણું ઠેકાણું હોતું નથી, ઠેકડી જવાનું એટલું ખબર છે. જ્યાં સારું રસ્તો લઈ જાય આપણે ત્યાં આપણે ગાડી પાર્ક કરી આજનું ભોજનથી માંડી સુવાથી માંડી કેમ્પિંગ ત્યાં આપણે કરશું. તો ચાલો આગળ વધી. હર હર મહાદેવ. મસાલાના બાગ છે જુઓ, અને અમને કેટલો બધો મસાલો પણ આપ્યો છે. તો એમને બાય કહીને આપણે આગળ વધી છીએ ઠેકડી તરફ. અને માણસો કેરળમાં પણ બહુ સારા છે. જુઓ, લેંગ્વેજનો ઇશ્યુ છે છતાં પણ કેટલા સારા માણસો મળે છે. એવું કહે છે ને કે સારા લોકો સાથે મતલબ સારું વિચારો, હા, તો તમને સારું જ બધું તમારી હારે થાય. હા, એટલે તમે જ્યારે બી નીકળો છો ને તમારે સારું વિચારીને જ નીકળવાનું છે, નેગેટિવ કંઈ વિચારવાનું નથી, એટલે તમને પણ બધું સારું જ મળશે. અચાનક જ ખાલી ઊભા રહી ગયા હતા, એમ જ ગાડી સ્ટોપ કરી હતી ફોનમાં વાત કરવા માટે, અને અચાનક જ ભાઈ એમ કીધું આવો હું તમને મારા મસાલા બતાવું, આ તે મતલબ માણસાઈને લાગણી હજી પણ જીવંત જ છે. દેશ દુનિયા કોઈ પણ હોય પણ માણસના ચહેરા ઉપરથી પારખી લે છે કે આનાથી મને કઈ નુકસાન નથી ને હાર્મ નથી, આ માણસ બોલાવા લાયક છે. બાકી આ જંગલનો એરિયો છે, આમાં જ્યાં કોઈ પાણી પૂછે એમ નથી, ત્યાં આવા સારા વ્યક્તિઓ મળવા એટલે મતલબ બહુ ખુશીની વાત કહેવાય. આપણી સફર માટે આપણને પોઝિટિવિટી મળી ગઈ છે. એટલે હવે જાય છીએ આપણે મુન્નાર કુમિલી હાઈવે. ઠેકડી જવા માટે આપણે લીધો છે મુન્નાર કુમિલી હાઈવે. મિત્રો આજે આપણને કેમ્પિંગ લોકેશન મળી ગઈ છે, કેમ કે એક અમારા ફોલોવર છે એમણે અમને આ લોકેશન મોકલી હતી. તો અહીંથી હવે અન્નાકરમ રોડ ઉપર જાય છીએ આપણે. અહીંથી કેમ્પિંગ લોકેશન છે 10 કિલોમીટર દૂર. તો બસ આપણે ત્યાંથી હાઈવેથી લેફ્ટમાં ટર્ન લઈ લીધો છે અન્નાકરા રોડ ઉપર અને જાય છીએ કેમ્પિંગ લોકેશન ઉપર. મિત્રો નાના હતા ત્યારે સપનું હતું આખી દુનિયા ફરવાનું, તો મોટા થઈને સપનું સાકાર થશે એ ખબર તો નહોતી, પણ બસ જો હવે નીકળી પડ્યા છીએ ભારત ભ્રમણ કરવા માટે. એના માટે તમારો ખૂબ સાથ સહકાર સપોર્ટની જરૂર છે. આખું ખ્રિસ્તી લોકોનું ગામ છે, તો અહીંયા બંગલા જુઓ, બધાના ઘર બંગલા એકથી એક ચડિયાતા છે, યુરોપિયન સ્ટાઇલમાં છે. જો ગામ છે પણ તમને ગામડું લાગે નહીં, કેમ કે બંગલા બધા યુરોપિયન સ્ટાઇલમાં છે. વાવ, હું તો ક્યારની જોતી આવું છું પણ હવે તમને બતાવું કીધું. આથમોલી રોડ ઉપર આવી ગયા છીએ અને નજારો કંઈક આવો છે, મસ્ત મજાનો સનસેટ પોઈન્ટ વ્યૂ, જંગલ. વાહ વાહ વાહ. તો મિત્રો એકવાર વેગેનારનો સલામ છે, કેમ કે જે રસ્તે અત્યારે આવ્યા એટલો ડેન્જર રોડ હતો કે રેકોર્ડિંગ કરવું ને એ પણ હાથમાં ન રહ્યું. પણ એમ જ હતું કે આજે કેમ કે ટાયર એટલા ફરવા માંડ્યા, એટલા સ્લીપ થવા માંડ્યા, છતાંય આપણી વેગેનારે આપણી લાજ રાખી લીધી, આપણો સાથ ન ચડ્યા. અને અહીં આપણે ઠેકડીમાં આપણી કેમ્પિંગ લોકેશન, જે એક હેલીપેડનું પાર્કિંગ સ્ટેશન છે, ત્યાં અમને જગ્યા મળી ગઈ છે. અહીંયા હવે જોઈએ બોન ફાયર નું ને એની તો આપણે કરશું આરામથી, અને રાતે ખૂબ ચીલ કરવાના છીએ. અમારા વિડીયો ઠેઠ સુધી હજી જો કેમ કે આજ જે રાત સુધીમાં તમને મોજ ન આવે તો પૈસા પાછા. તો ઠેકડીના પહાડના ટોચ પોઈન્ટ ઉપર ઓરેન્જ હિલ ઉપર ગુજ્જુ કપલ ટ્રાવેલર નું કિચન ખુલવા જઈ રહ્યું છે, અને આજનું મેનુ કંઈક ઇન્ટરેસ્ટિંગ રહેવાનું છે. મિત્રો અહીંયા એક સૌથી સારી વાત એ છે કે અહીંયા સોલાર લાઇટ છે, તો આપણને કોઈ પ્રોબ્લેમ થશે નહીં. કેમ્પિંગ લોકેશન સુધી તો પહોંચી ગયા, પણ અહીંયા પહોંચતા આપણને થોડુંક માથું દુખે એવું લાગ્યું, એટલે હવે જો પહેલા જ આપણે બનાવશું અહીંયા ચા.
અને એ મને ગમે એવી ચા હું બનાવીશ. મને ચા છે ને કાળી વધુ ભાવે છે, તો હું કાળી ચા અહીંયા બનાવીશ. કાજુ પણ કાળી ચા જે પીશે. તો ચાલો કરીએ મુહૂર્ત. અહીંયા ગેસ થઈ ગયો ચાલુ આપણો. આ મૂકી દીધી તપેલી અને આ નાખ્યું પાણી. અત્યારે આપણું ગામ અહીંયા વસી ગયું છે, તમે જોઈ લ્યો. અહીંયા બંનેની અમારી કાર ઓપન થઈ ગયું, અમારું ઘર ઓપન થઈ ગયું છે. ડોગી પણ અમારું સ્વાગત કરવા આવી ગયું અને અહીંથી મહેમાન આવ્યા કે હાલો આ શું આવ્યું છે આપણું ઘર તો જોઈ લઈ. અને અહીંયા જો અમારું ઘર ઓપન થઈ ગયું અને ઘરમાં આજે બને છે વટાણા બટેકાનું સાથે ખીચડી. હા જો કેવું મસ્ત આપણી કિચન ઓપન થઈ ગયું. ઉપર તમે જો અહીંયા ચાંદો અને અહીંયા મારો ચાંદો. હા 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 જો મસ્ત મજાનું કેવું લાગે, આ મોજ જ. ત્યારે તમે જોઈ લ્યો કે ચારેય કોર અંધારું. અને જંગલની વચ્ચે અમે અમારા ઠેકડી ગામમાં અમારી વેગેનાર કારને પાર્ક કરી છે. અહીંયા સુધી આવ્યા તો બહુ ડેન્જર હતું, પણ હવે બસ મહાદેવની દયા અને બસ કઈક આ જ રીતે અમને મજા આવે. નેચરની વચ્ચે આરામથી બેહીને જમો. અત્યારે જો કાજુ અહીંયા છે ને રાઈસની સાથે આલુ મટર એટલે કે શું કે વટાણા બટેકાની સબ્જી બનાવે છે. તો મોજ જ આવવાની છે. અને હજી વિડીયોમાં રહેજો, હજી તો એડવેન્ચર બાકી છે. રાતે મસ્ત મજાનું બોન ફાયર કરશું, ભડકો ભડકો કરીને બેસશું આરામથી. અને જો તમને દેખાડી કાજુ શું બનાવે ની રેસીપી. રાત થતી જાય છે કાળી કાળી, અને હવે ધીમે ધીમે રાત વધતી જાય છે. તો ફટાફટ કાજુને કહું છું જમવાનું બનાવ, એટલે જમી વમીને આપણે બોનફાયર કરી અને પછી કારની અંદર કરીને હોઈ જાય. કેમ કે હવે આ રાત છે. રાતમાં અહીંયા ઓલા ભાઈ કીધું નહીં તમે સાંભળ્યું કે ભાલું વાલું કઈક આવી જાય તો, એટલે ધ્યાન રાખવું પડે. ફટાફટ હાલો અહીંયા રાંધી અને જમી કોઈ ગાડી અંદર ઘરી જાય. મિત્રો જમવાનું બની ગયું છે. હવે શાંતિથી બેસીને અહીંયા જમી. જોઈ લ્યો આપણું વટાણા બટેકાનું શાક ને ખીચડી ને બધું બની ગયું છે. હવે ફટાફટ જમી અને પછી થોડીક જ વારમાં તમને પાછા મળી. તો ખાવા પીવાનું પતી ગયું છે. તો ચાલો હવે વાસણ ધોવાનું કામ મારામાં આવ્યું છે, તો કરી લઈએ. વાસણ થોડાક ધોઈ લઈ. અને ઠંડી એવી ચડી ગઈ. હવે અહીંયા જો બોનફાયર કરી લીધું છે. બોનફાયરની મજા લઈ. આ જંગલમાં આ જ એક મજા છે. આરામથી ઠંડીમાં જો મસ્ત એનો ભડકો કરી અને તમે હાથ શેકો, જે મજા આવે એની રોનક જ અલગ હોય છે. તો હવે નીંદર પણ આવે. તો આપણો બેડ પણ લાગી ગયો છે. કાજુ તો અંદર કરીને સૂઈ ગઈ છે. તો અમે જઈએ છીએ સુવા. મળીએ છીએ તમને નવા વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ બધાને. જય શ્રી કૃષ્ણ, જય સિયા રામ. મળીએ છીએ નવા બ્લોગમાં નવા વિડીયો સાથે. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ.